કેમ છો મિત્રો? મજામાં? આપણે સ્વાધ્યાય 3.3માં 13 સુધી ગણેલા હતા, બરાબર? ચાલો 14 થી આગળ ગણતા જઈએ. તો 14મો દાખલો છે sin 2x પ્લસ 2 sin 4x પ્લસ sin 6x એના બરાબર 4 cos square x into sin 4x. બરાબર, એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણી પાસે સૂત્ર છેલ્લે આપણે 4 શીખાતા, s પ્લસ s, s માઇનસ s, c પ્લસ c, c માઇનસ c. તો આમાં sin 2x તો આપણી પાસે છે જ, આ 2 sin 4x છે. તો sin 4x ના આપણે બે ભાગ કરી નાખીએ. તો sin 4x પ્લસ sin 4x પ્લસ sin 6x, બરાબર. તો આ થશે s પ્લસ sનું સૂત્ર. અહીંયા પણ એ જ બની જશે s પ્લસ s, બરાબર. તો s પ્લસ s એટલે 2sc, s પ્લસ s 2sc, s મતલબ sin, c મતલબ cos. એક વખત બે ખૂણાનો સરવાળો, વચ્ચે પ્લસ જ છે તો પહેલાં 4x લખો કે 2x લખો. બે ખૂણાનો સરવાળો છેદમાં 2, બે ખૂણાની બાદબાકી એના છેદમાં 2 પ્લસ. જો વચ્ચે માઇનસ હોય તો ક્રમ ન ફેરવી શકાય, બરાબર. સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય. હવે અહીં s પ્લસ s એટલે 2sc, એક વખત બે ખૂણાનો સરવાળો 6x પ્લસ 4x બાય 2, એક વખત બેની બાદબાકી એના છેદમાં 2. તો આ થઈ જશે 2 sin, 4 ને 2 6, 6 ના છેદમાં 2 એટલે 3. આ cos, 2 4માંથી 2 બાદ કરો એટલે 2, 2x બાય 2 એટલે x પ્લસ 2 sin, 6 ને 4 10, 10 ના છેદમાં 2 એટલે એ થશે 5x, બરાબર. ઇન્ટુ cos, 6 માઇનસ 4 એટલે 2, 2x ના છેદમાં 2 એટલે x, બરાબર. ચાલો તો 2 cos x, 2 cos x એ બંનેમાં છે. બેમાંથી આપણે સામાન્ય કાઢી લઈએ 2 cos x. તો આપણી પાસે વધશે sin 5x ઇન્ટુ sin 3x, બરાબર. સોરી, પ્લસ છે વચ્ચે, sin 5x પ્લસ sin 3x. તો 2 cos x, અહીં ફરી પાછું સૂત્ર બની ગયું. જો s પ્લસ s, 4 સૂત્ર આવડે એટલે મોટાભાગના દાખલા આરામથી સોલ્વ થઈ જાય. s પ્લસ s 2sc, બરાબર. તો એક વખત બેયનો સરવાળો 5x પ્લસ 3x છેદમાં 2, એક વખત બેયની બાદબાકી એના છેદમાં 2. તો આ થશે 2 cos x ઇન્ટુ 2 sin, 5 ને 3 8, 8x ના છેદમાં 2 એટલે 4x, 5x માઇનસ 3x એટલે 2x, 2x ના છેદમાં 2 એટલે x. તો 2 ગુણાકારમાં 2 એટલે 4, cos x એટલે cos square x ઇન્ટુ sin 4x. તો 4 cos square x ઇન્ટુ sin 4x, બરાબર. તો માત્ર 2 sin 4x હતા, એના આપણે માત્ર બે ભાગ જ પાડ્યા છે. s પ્લસ s 2sc, s પ્લસ s 2sc, ઓકે. ચાલો એના પછી 15મો દાખલો છે cot 4x sin 5x પ્લસ sin 3x એના બરાબર cot x sin 5x
માઇનસ સાઇન 3x બરાબર. તો આપણે ડાબી બાજુ ને જમણી બાજુ બે આપેલા છે બરાબર. ચાલો તો એનું સાદુરૂપ આપતા જઈએ. તો પહેલાં ડાબી બાજુ માટે લખીએ તો કોટ 4x. તો કોટ એટલે કોસના છેદમાં સાઇન બરાબર. કોટ એટલે કોસના છેદમાં સાઇન. અહીંયા એસ પ્લસ એસ એટલે 2SC. એક વખત બેયનો સરવાળો એના છેદમાં 2. એક વખત બેયની બાદબાકી એના છેદમાં 2. તો આ થશે કોસ 4x એના છેદમાં સાઇન 4x ગુણાકારમાં 2 સાઇન 5 વત્તા 3 એટલે 8. 8ના છેદમાં 2 એટલે 4. 5 માઇનસ 3 એટલે 2. 2xના છેદમાં 2 એટલે x. તો સાઇન 4x ઉડી જશે. તો આપણી પાસે પદ વધ્યું 2 cos 4x ઇન્ટુ cos x બરાબર. ચાલો આ ડાબી બાજુ મળી. હવે આપણે જમણી બાજુનું સાદુરૂપ આપતા જઈએ બરાબર. જમણી બાજુનું સાદુરૂપ આપીએ તો કોટ x આ જમણી બાજુ બરાબર. તો કોટ એટલે કોસના છેદમાં સાઇન. અહીંયા છે એસ માઇનસ એસ. તો એસ માઇનસ એસ એટલે કે 2CS. એસ માઇનસ એસ 2CS. એક વખત બેયનો સરવાળો એના છેદમાં 2. એક વખત બેયની બાદબાકી એના છેદમાં 2. તો cos x એના છેદમાં sin x. આ ગુણાકારમાં 2 cos 5 પ્લસ 3 એટલે 8x. 8ના છેદમાં 2 એટલે 4x. 5 માઇનસ 3 એટલે 2x એના છેદમાં 2 ઉડી જશે એટલે ખાલી વધશે sin x. તો આમાંથી sin x કેન્સલ. તો અહીં મળશે આપને 2 cos 4x ઇન્ટુ cos x. રેડી. તો ડાબી બાજુ બરાબર આપણને મળશે જમણી બાજુ. ઓકે. ચાલો એની આગળ 16મો દાખલો ગણીએ. બધામાં એક જ સૂત્ર એટલે એક જ સૂત્ર મતલબ આપણી પાસે એસ પ્લસ એસ માઇનસ એસ સી પ્લસ સી માઇનસ સી. આનાથી બહાર કાંઈ જવાપણું છે નહીં. જો સી માઇનસ સી એટલે -2SS. એક વખત બે ખૂણાનો સરવાળો એના છેદમાં 2. એક વખત બે ખૂણાની બાદબાકી એના છેદમાં 2. તો -2 સાઇન 9 વત્તા 5 એટલે 14. 14xના છેદમાં 2 એટલે 7x. 9 માઇનસ 5 એટલે 4. 4xના છેદમાં 2 એટલે 2x. હાલો આ આપણે અંશની કિંમત મળી ગઈ. આ અંશ માટે મળી ગયું બરાબર. હવે આપણે છેદ માટે ગણી લઈએ. તો s માઇનસ s 2CS. એક વખત બે ખૂણાનો સરવાળો છેદમાં 2. એક વખત બે ખૂણાની બાદબાકી એના છેદમાં 2. તો 2 cos 17 ને 3 એટલે 20. 20xના છેદમાં 2 એટલે 10. 17 માઇનસ 3 એટલે 14. 14ના છેદમાં 2 એટલે 7. તો હવે આપણે અંશની કિંમત લખીએ એટલે -2 sin 7x sin 2x. છેદની કિંમત લખીએ એટલે 2 cos 10x ઇન્ટુ sin 7x. તો sin 7x કેન્સલ 2 ગયા. માઇનસ sin 2x એના છેદમાં cos 10x બરાબર.
અંશને છેદ અલગ કરવા એવું જરૂરી નથી. અંશમાં એનું સૂત્ર મૂકી દો, છેદમાં એનું સૂત્ર મૂકી દો તો પણ થઈ જવાનું છે. ચાલો એમાં આપણે અંશને છેદ આપેલા જ છે, સીધું એનું સાદું રૂપ આપણે આપતા જઈએ. તો અંશમાં સૂત્ર છે s પ્લસ s એટલે 2sc. એક વખત બે ખૂણાનો સરવાળો છેદમાં 2, એક વખત બે ખૂણાની બાદબાકી એના છેદમાં 2 એના છેદમાં c પ્લસ c પ્લસ c એટલે 2cc. બરાબર. એક વખત બે ખૂણાનો સરવાળો છેદમાં 2, એક વખત બે ખૂણાની બાદબાકી એના છેદમાં 2. બરાબર. ચાલો આ બે કેન્સલ. આ સાઈન 5 વત્તા 3 એટલે 8, 8xના છેદમાં 2 એટલે 4x, 5 માઇનસ 3 એટલે 2, 2xના છેદમાં 2 એટલે x. અહીં થશે 5 ને 3 8ના છેદમાં 2 એટલે 4, 5 માઇનસ 3 એટલે 2, 2ના છેદમાં 2 એટલે x. બરાબર. તો કોસ કોસ કેન્સલ, સાઇનના છેદમાં કોસ એટલે tan. તો આપણને મળશે tan 4x. બરાબર. એકદમ એટલે એકદમ સહેલા દાખલા છે. s પ્લસ s 2sc, c પ્લસ c 2cc. બરાબર. બે ખૂણાનો સરવાળો છેદમાં 2, બેની બાદબાકી છેદમાં 2. 18મો એમાં પણ એક જ રીત. પહેલાં આપણને આપેલું છે ઉપર s માઇનસ s. બરાબર. તો s માઇનસ s 2cs. એક વખત બે ખૂણાનો સરવાળો છેદમાં 2, એક વખત બે ખૂણાની બાદબાકી છેદમાં 2. c પ્લસ c એટલે 2cc. એક વખત બે ખૂણાનો સરવાળો છેદમાં 2, એક વખત બે ખૂણાની બાદબાકી એના છેદમાં 2. બરાબર. તો આમાંથી આ 2 કેન્સલ થઈ જશે. બરાબર. આ cos x પ્લસ y કેન્સલ, સાઇનના છેદમાં કોસ એટલે tan, x માઇનસ yના છેદમાં 2. ઓકે. તો 18મા દાખલામાં મળશે tan x માઇનસ y બાય 2. એના પછી આપણે 19મો ગણીએ. તો 19મા દાખલામાં પણ એવું જ આપેલું છે કે sin x પ્લસ sin 3x એના છેદમાં cos x પ્લસ cos 3x. આપણે સાબિત કરવાનું છે tan 2x. બરાબર. તો એ પણ એકદમ સહેલો દાખલો છે. ઉપર s પ્લસ s આપેલું છે તો એક જ સૂત્ર, એકને એક વાત છે. બરાબર. s પ્લસ s 2sc, c પ્લસ c 2cc. તો એક વખત બે ખૂણાનો સરવાળો 3x પ્લસ x, બે ખૂણાનો સરવાળો છેદમાં 2, એક વખત બે ખૂણાની બાદબાકી એના છેદમાં 2. જો વચ્ચે પ્લસ છે એટલે આ બેને આને પહેલાં લખો કે આને પછી લખો, પણ માઇનસમાં આપણે બદલાવી શકીએ નહીં. એવી રીતે આમાં બે ખૂણાનો સરવાળો 3x પ્લસ x બાય 2, એક વખત બે ખૂણાની બાદબાકી એના છેદમાં 2. આ બે કેન્સલ. આ સાઇન 3x વત્તા x એટલે 4x, 4xના છેદમાં 2x એટલે 2x, 3 માઇનસ 1 એટલે 2, 2ના છેદમાં 2 એટલે 1x. આ કોસ 3 વત્તા 1 એટલે 4, 4ના છેદમાં 2 એટલે 2, 3 માઇનસ 1 એટલે 2x, 2xના છેદમાં 2 એટલે ખાલી x. બરાબર. 3માંથી 1 ગયા એટલે 2x, 2 કેન્સલ, ખાલી x. અહીંથી તો કે પાછું cos x ગયા, સાઇનના છેદમાં cos
એ મળી જશે આપણને tan 2x બરાબર. એની આગળ 20મો દાખલો છે sin x માઇનસ sin 3x છેદમાં sin સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર x એના બરાબર આપણે સાબિત કરવાનું છે 2 sin x. તો એમાં પણ વાત મૂળભૂત એકની એક રહેવાની છે. s માઇનસ s બન્યું બરાબર. અથવા તો જો પહેલાં આપણે મોટો ખૂણો રાખવો હોય કે પહેલાં 3x રાખવું છે તો માઇનસ સામાન્ય કાઢી લઈએ બરાબર. માઇનસ સામાન્ય કાઢી લઈએ એટલે ઉપર થઈ જાય sin 3x માઇનસ sin x છેદમાં નીચેથી માઇનસ સામાન્ય કાઢી લઈએ એટલે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x થઈ ગયું. અંશમાંથી માઇનસ સામાન્ય છેદમાંથી માઇનસ સામાન્ય એટલે માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ s માઇનસ s એટલે કે 2cs એક વખત બે ખૂણાનો સરવાળો છેદમાં 2 એક વખત બે ખૂણાની બાદબાકી છેદમાં 2 એના છેદમાં cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર. એ તો સીધું આપણી પાસે સૂત્ર બની ગયું cos 2x બરાબર. હું તમને વારે ઘડીએ યાદ દેવડાવું છું, દરેક વિડીયોમાં કહું છું કે ત્રિકોણમિતિના સૂત્ર રોજ એક વખત દિવસમાં લખો જ અને 1 થી 2 વખત એને બોલીને રિવિઝન કરો. ત્રિકોણમિતિના સૂત્ર જેટલા સારા આવડતા હશે એટલા આગળના 11મા ધોરણના તો ચેપ્ટરમાં કામ લાગશે જ, પણ 12મા ધોરણ માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. નહીંતર પછી એવું થાય કે સરનામું જ ખબર નથી, મતલબ સૂત્ર જ ખબર નથી અને આપણે દાખલો લઈને બેઠા હોય બરાબર. એટલે 2 cos 3x વત્તા 1 એટલે 4x 4xના છેદમાં 2 એટલે 2x આ sin 3x ઓછા 1 એટલે 2x 2xના છેદમાં 2 એટલે x બરાબર. એના છેદમાં cos 2x તો cos 2x કેન્સલ આપણે જવાબ મળ્યો 2 sin x. રેડી. તો જો બધા દાખલામાં c માઇનસ c s માઇનસ s s પ્લસ s c પ્લસ c s પ્લસ s c પ્લસ c s માઇનસ s c પ્લસ c s માઇનસ s છે. અને આ cos 2x નું સૂત્રની જ અગત્યતા આપેલી છે બરાબર.